ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો 14 અંતર અને ઊંચાઈ. હા, અંતર અને ઊંચાઈ માટે ધોરણ 10 માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હા, અહીંયા એના જેવું જ છે. 10મા ધોરણમાં તમે ઉત્સેદ કોણ એટલે આપણી આંખમાંથી જે જમીનને સમાંતર કિરણ નીકળે ને એને ક્ષિતિજ રેખા કહેવાય. ક્ષિતિજ રેખાથી ઉપરના ભાગમાં આવેલી વસ્તુ એને જોવા માટે ક્ષિતિજ રેખા અને વસ્તુ કિરણ વચ્ચે બનતા ખૂણાને ઉત્સેદ કોણ કહેવાય. નીચે જોવામાં આવે અવસેદ કોણ કહેવાય. જ્યાંથી જોવો છો ત્યાં ખૂણો બને. હવે અહીંયા શું કીધું છે? આ રકમ બદલે ખાસ ધ્યાન દેવાનું છે દીકરાઓ. એક ટેકરી પર, એટલે ટેકરી તો છે જ આવી રીતે. આ એક ટેકરી છે, થોડીક આમ બતાવીએ ટેકરીની ટોચ. અહીંયા વૃક્ષ છે, આ વૃક્ષ ટેકરી પર વૃક્ષ છે. ખાસ વૃક્ષ અહીંયા છે. આ એક વૃક્ષ ઊભું છે, ક્ષિતિજ સાથે 15 નો ખૂણો બનાવે. એટલે અહીંયા હજી એક ટેકરી પરના વૃક્ષના તળિયેથી એટલે અહીંથી 35 મીટર નીચે આવેલું બિંદુ, એટલે આ એક બિંદુ છે 35 મીટર. આ જમીન છે. હવે તમને સમજાઈ ગઈ વાત આખી? આવી વાત છે, આવી વાત છે. આ 35 મીટર દૂર આવેલા જમીન પરના બિંદુએથી જોતા એટલે આપણે અહીંથી જોવાનું છે. આને આપણે અહીંયા વૃક્ષ કહીએ. એ બી વૃક્ષ છે, સી જમીન પરનું બિંદુ છે. અહીંથી જોયું. ફરીથી આકૃતિ સમજાય છે. આ ટેકરી છે. કારણ કે હા, આ ટેકરી પર વૃક્ષ ઊભું છે. સાચી વાત છે દીકરાઓ. એક ટેકરી પર શિરોલંબ દિશામાં વૃક્ષ ઊભું છે. આ ટેકરી દોરી કે હા સર આ વૃક્ષ ઊભું છે, તો કે હા સર. ક્ષિતિજ સાથે 15 નો ખૂણો એટલે અહીંયા 15 નો ખૂણો બનાવે છે. આ મહત્વનું છે. ક્ષિતિજ સાથે 15 નો. ક્ષિતિજ એટલે આ ક્ષિતિજ કહેવાય દીકરાઓ. અહીંયા ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે. રેડી? 35 મીટર નીચે આવેલા બિંદુએથી જોતા ટોચનો ઉચ્છેદ કોણ 60. અહીંથી આ ટોચ જોઈ. આ ઈ ખૂણો, આખો ખૂણો 60 છે. આખો ખૂણો 60. ઉચ્છેદ કોણ અહીંથી જ્યારે જોવામાં આવે ને ઉચ્છેદ કોણ 60. આ જ આકૃતિ અહીંયા હું તમને દોરી દઉં છું. આખો ખૂણો 60. આખો ખૂણો 60. હવે અહીંયા શું કરશું ખબર? આની નીચે એક બિંદુ લઈ લેશું, એને નામ આપશું ડી. ડી આ ટેકરી છે. અહીંયા મેં મોટી આકૃતિ દોરી, ત્યાં નાની દોરી છે. સમજવાનું છે. રેડી? હવે બાળક, અહીંયા 90 નો ખૂણો હોય. અહીંથી આ સ્ટ્રેટ આવે ને, સ્ટ્રેટ એટલે 90 નો ખૂણો. આખો ખૂણો 60 છે. આ 90 છે, તો આના ભાગમાં કેટલા આવશે? 30. એ તો આવડી જાય આપણને. હા, ક્લિયર? આ ભૂલી જાય. આખો ખૂણો 60, આ 90 એટલે આના ભાગમાં 30. આખો ખૂણો 60, આ 90 તો આના ભાગમાં કેટલા આવશે? 30. હવે આખો ખૂણો 60 છે, આખો ખૂણો 60 છે, તો આના ભાગમાં 45. અહીંયા આ કટકો. શા માટે 45? તો કે આ ખૂણો 15 છે, આખો ખૂણો 60 છે, તો આના ભાગમાં 45. કે હા, એટલે આ ખૂણો 45 મળ્યું. તો કે હા. હવે આ ખૂણો, તો આવો ત્રિકોણ મળે છે. આ 45, અહીંયા 30 મળે છે ત્રિકોણ. તો કે હા, એ બી સી. હા, જો બાળક, કઈ એટલે કઈ અઘરું નથી. વ્યવસ્થિત રીતે શાંતિથી સમજવાનું છે. આ જોયું ને તમે? ટેકરી દોરવી પડે. મને કે સર તમારા ગામમાં આવી ટેકરી હોય? મેં કીધું ના, આ તો ખાલી અહીંયા દોરેલી છે, બાકી અહીંયા ટેકરી થોડીક દોરી શકાય ભલા માણસ.
આના માટે હવે સાઈન સૂત્ર, કારણ તો કે આ છે 35 મીટર અને આની ઊંચાઈ આપણે વૃક્ષની ઊંચાઈ ગોતવાની છે એટલે આ h. આના માટે હવે સાઈન સૂત્ર યાદ છે ને તમને, a/sin a બરાબર b/sin b બરાબર c/sin c. એ સૂત્ર વાપરશું. ક્લિયર? દાખલો પૂરો. અહીંયા હવે બધી ચર્ચા રેડી. AB વૃક્ષ છે, AB વૃક્ષ છે, C એ જમીન પરનું બિંદુ છે, રેડી. અહીં આકૃતિ મુજબ બધી ચર્ચા કરી નાખશું. માપ ખૂણો ACB બરાબર 15 અંશ. રેડી? ઓકે. હા, હવે અહીંથી આ ઉચ્છેદ કોણ 60 કીધો તો એટલે માપ ખૂણો BCB બરાબર 60 અંશ. કૌંસમાં લખી દો ઉત્છેદ કોણ એટલે તમને ખ્યાલ આવે. હાલો, આ બંને બાબતો આપણને રકમમાં આપેલી છે. ક્યાં આપેલી છે? રકમમાં. આ બે બાબતો રકમમાં આપેલી છે. क्षितिज સાથે 15 નો ખૂણો બનાવે, ઉચ્છેદ કોણ 60. રેડી? આથી માપ ખૂણો BCA અથવા તો ACB બરાબર 60 ઓછા 15 એવું લખી દો તમારા માટે. 60 ઓછા 15 બરાબર 45 અંશ મળે. 45 અંશ મળે. વળી માપ ખૂણો BBC બરાબર 90 હોવાથી BDC 90 હોવાથી માપ ખૂણો ABC બરાબર 30 અંશ થશે. આવડે ને? આ એવું લાગે તો આકૃતિ દોર લેવાની. અહીંયા 60, અહીંયા 90 એટલે 30. તેમજ માપ ખૂણો BAC હવે જે સમજાવું છું એ અહીંયા છે 30, આ છે 45. 30 અને 45 એટલે 75. 75 આખો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. એમાંથી આ 75 જતા રહેશે એટલે 105. એ આપણને આવડી જાય. 105 105 વત્તા 45 એટલે 150 વત્તા 30 180. બસ પૂરું થઈ ગયું દીકરાઓ. ઓહો, આ પાછું દોરી નાખશું. ચાલો અહીંયા B A C આ 35 મીટર. આને આપણે ઊંચાઈ ગોતવાની છે. AB એમ નામ રાખશું. હવે અહીંયા ખૂણો કેટલાનો છે તો કે 45. અહીંયા ખૂણો કેટલાનો છે 30. તો ત્રિકોણ ABC માટે સાઈન સૂત્ર લગાડશું. સાઈન, હા, આની સામે આ કહેવાય એટલે સ્મોલ a. આવું છે ને દીકરાઓ? a ના છેદમાં sin a બરાબર b ના છેદમાં sin b બરાબર c ના છેદમાં sin c. હા, આની જરૂર નથી. આપણે આ આ એની જરૂર નથી. આ b એટલે આ અને સ્મોલ b કહેવાય હો. હા, b ના છેદમાં sin b એટલે b એટલે કોણ? AC. b એટલે કોણ? AC. AC ના છેદમાં sin b બરાબર c. c એટલે આ અને c કહેવાય. આ ખૂણા c ની સામેની બાજુ c. c એટલે AB છેદમાં sin c. sin c એટલે 45. બોલો, આટલું આવડવું જોઈએ. હવે તો સરળ છે દીકરાઓ, દાખલો પૂરો થઈ ગયો. AC એમ નામ રાખો. sin 30 એટલે 1/2. AC એમ નામ.
એસી છે આપણી પાસે, સોરી 35 મૂકી દો 35, એસી આપણી પાસે હતા 35, એબી આપણે ગોતવાના છે અને sin 45 એટલે 1/√2 એ sin 45 હા સાદું રૂપ આ ઉપર જશે એટલે 70 બરાબર √2 ab, તેથી ab બરાબર 70 ના છેદમાં √2 લે હા દાખલો પૂરો થઈ ગયો દીકરાઓ. આ ખરેખર 70 એટલે શું તો કે 35 ગુણ્યા 2 એટલે આવું થયું 35 ગુણ્યા 2 છેદમાં √2. હવે આ બંનેનો છેદ ઉડે, આ બંનેનો છેદ ઉડે એટલે વર્ગમૂળ 2 થાય. હા એટલે થશે 35 વર્ગમૂળ 2. આ જવાબ આવી ગયો લ્યો AB. આમ વૃક્ષની ઊંચાઈ જો ધ્યાન દેજો ખાસ, અહીંયા જે સમજાવ્યું છે એવું જ અહીંયા લખ્યું છે. આ ભાગને બહુ ધ્યાન દઈને ભૂલ ન પડે એવી રીતે લખવાનું, ગોખવાનું નથી. હાલો, વૃક્ષની ઊંચાઈ 35 વર્ગમૂળ 2 મીટર મળે. અહીંયા જે આકૃતિ દોરી હતી એ તમારે દોરવી પડે હો. ચાલો આટલું લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો, એકદમ દાખલો સહેલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ રકમ વાંચો દીકરો. બે જહાજ એક સાથે બંદર છોડે છે. હા બહુ મજા આવશે દાખલામાં. હા એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશા તરફ અને બીજું જહાજ 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા તરફ 75 અંશના ખૂણે જઈ રહ્યું છે. 3 કલાક પછી બંને વચ્ચેનું અંતર. હવે તમને ખ્યાલ આવશે આ રકમ વાંચ્યા પછી કે ખરેખર આવા વ્યવહારિક ઉદાહરણો આવા આગળ જતા તમારે ઘણી જગ્યાએ આનો ઉપયોગ કરવાનો થશે. તો ત્યાં ગણિત કેવી રીતે કામ આપે છે, ત્રિકોણમિતિનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ, બહુ મજા આવશે બાળકો. શાંતિથી વ્યવસ્થિત સમજવાનું છે. તા તો ઓલો જીવલો કે મેં કીધું કે અમારે કે નેવીમાં નોકરી જ નથી કરવી, દરિયામાં જાય કોણ કે દરિયામાં જાય તો એ કે અમારે આ બધું જોવું પડે ને. મેં કીધું ભલા માણસ, આ દરિયાની બહાર કાંઠે બેસીને નક્કી કરવાનું છે. કઈ આ બંને જહાજોએ અંદરો અંદર નક્કી નથી કરવાનું કે આપણે કેટલા આઘા છીએ. એટલે તારે દરિયામાં જવાનું હોય કે ન જવાનું હોય, દાખલો તો ગણવાનો જ છે. જીવલો તો મનમાં દાંત કાઢવા માંડ્યો કે હાઈસ આપણે ક્યાં દરિયામાં નોકરી જ કરવી છે. લે અહીંયા આવો, અહીંયા આવો. આમાં સામાન્ય જ્ઞાન પણ જરૂર છે. ઈશાન, હા ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ આપણે ધ્યાન દઈએ દીકરાઓ. જો આ નોર્થ છે હો, હા ઉત્તર. તમને સામાજિક વિજ્ઞાનમાં લંબા સાહેબ દ્વારા આ બધું જ્ઞાન મળેલું છે. નકશો હોય ને એમાં ઉપરની તરફ એન, આ દિશા પૂર્વ છે, સાઉથ છે, અને પશ્ચિમ એટલે વેસ્ટ. પછી ઈશાન ખૂણો એટલે આ ઈશાન 45 અંશના ખૂણે હોય. ઈશાન હા 45, આ 45 45. ધ્યાન દેજો, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખબર છે આપણને. હા હવે એને આ એક જહાજ તો ઈશાન જાય છે એટલે 45. આ તો તમને કીધું નથી પણ તમારે સમજી લેવાનું કે અહીંયા 45 નો ખૂણો છે. એ તમને સમજવા માટે, બુદ્ધિ ચાલે છે કે નથી ચાલતી એ તપાસવા માટે જ એવા શબ્દ વાપર્યા કે ઈશાન દિશામાં જાય છે. ઈશાન દિશામાં જાય છે એનો મીનિંગ 45 અંશ, આ 45 આ 45 ના ખૂણે જઈ રહ્યું છે એક જહાજ. ધારો કે જહાજ એ છે, બીજું જહાજ છે ને આ જાય છે 24 કિમી પ્રતિ કલાકની ઝડપે. ખાસ ધ્યાન દેજો, બીજું જહાજ આ રસ્તે જાય છે પણ શું બોલ્યા, દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ તરફ 75 ના ખૂણે. એટલે આ ખૂણો 75 છે. જો આ ખૂણો 75, દક્ષિણથી પૂર્વ તરફ 75 અંશના ખૂણે, દક્ષિણથી પૂર્વ તરફ
75 અંશના ખૂણે આ બીજું વહાણ જહાજ જઈ રહ્યું છે. એક જહાજ આ તરફ જાય છે, એક જહાજ આ તરફ જાય છે. હવે આ જે જહાજ જાય છે ને એ 24 ની ઝડપે છે. તો 3 કલાક પછી ધારો કે એ બિંદુએ પહોંચે. આપણે 3 કલાક, આ તો આની રસ્તે જ છે, રોકાણું નથી. પણ 3 કલાક પછી ધારો કે અહીંયા છે, આ છે એ 3 કલાક પછી ધારો કે અહીંયા પહોંચે છે. તો આને 3 કલાક પછી કેટલું અંતર કાઢ્યું બાળક? 1 કલાકની ઝડપ એની 24 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં 24. તો 3 કલાકમાં 24 ગુણ્યા 3 એટલે 72. હા, આ 72 કિલોમીટર છે. હવે આ 32 ની ઝડપે જાય છે, 32 તો 3 કલાકમાં કાપેલું અંતર 32 ગુણ્યા 3 96. આ જવાબ આવ્યો 96. હવે એમની વચ્ચેનું અંતર આ ગોતવાનું છે. આ લ્યો, આટલું છે, સરળ. હવે તમને ત્રિકોણમાં O કહી દઉં એટલે AOB છે. જો આટલું સરળ છે AOB. હવે આ ખૂણો 60 થશે. શા માટે? આ 75 એટલે આના ભાગમાં 15 આવે. 90 નો ખૂણો હોય, આખો ખૂણો 90, અહીંથી આમ 75 તો આના ભાગમાં 15, આ 15 તો આખો ખૂણો 60. હવે આ 60 થઈ ગયું, આ 72 થઈ ગયું, આ 96 થઈ ગયું. તો આ તમારે ગોતવાનું છે. ખૂણો છે, કોસનું સૂત્ર વાપરજો. કોસ આ મળી જશે. કોસનું સૂત્ર વાપરીએ એટલે આપણને આ ભાગ મળી લ્યો. જો ત્રણેય ખૂણા આપણે જાણતા હોત તો સાઈનનું સૂત્ર વાપરત. અહીંયા એક જ ખૂણો જાણીએ છીએ, કોસનું સૂત્ર વાપરશું. અહીંયા કોસનું સૂત્ર. આકૃતિ જોઈ સમજાણું. હવે ત્યાં હું આકૃતિ નાની દોરીશ, આ સમજાવેલું ડાયરેક્ટ ત્યાં છાપી નાખીશ. ઓકે? કે હા સર સમજાઈ ગયું ને તમને? કે હવે તમને પાકે પાયે આવડી ગયું સાહેબ. મેં કીધું વેરી ગુડ માય ડિયર સન. જો IN, અહીંયા E, આ O, A, પછી એટલે બધે દૂર નથી લઈ જવું, બરાબર? અહીંયા B, આ 75 નો ખૂણો છે એટલે આ ખૂણો થશે 15, આ ખૂણો થશે 45, આ પણ 45. આ E છે, E એટલે પૂર્વ દિશા. હા, હવે આપણે અહીંયા સીધી બાબત લખીએ. રેડી? એક જ બંદરેથી એક જ સમયે ઉપડે છે એટલે O બિંદુએથી ઉપડે છે. ખ્યાલ આવ્યો ને? બે જહાજ એક સાથે બંદર છોડે છે એટલે O બિંદુએ હતા બે. O બિંદુએથી એક જશે ઈશાન દિશામાં અને બીજો જશે દક્ષિણથી પૂર્વ તરફ 75 અંશના ખૂણે. દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75 ના ખૂણે જાય છે. હા, હવે આપને ખ્યાલ આવી ગયો છે દીકરાઓ? અહીં આકૃતિ મુજબ OA દિશામાં વહાણ અથવા તો જહાજ A તથા OB દિશામાં જહાજ B ગતિ કરે છે. રેડી? અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે આકૃતિ પરથી સ્પષ્ટ જ છે. આ ખૂણો AOE, માપ ખૂણો AOE બરાબર 45 તથા માપ ખૂણો SOB બરાબર 75 છે. તેથી માપ ખૂણો EOB બરાબર 15 તથા માપ ખૂણો AOB બરાબર 45 વત્તા 15 બરાબર 60 અંશ મળે.
હવે મજા આવે એ વાત છે. ધારો કે 3 કલાક પછી 3 કલાક પછી જહાજ એ બિંદુએ એટલે કે 24 કિલોમીટર ઈશાન દિશામાં અથવા તો 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતું વાહન જહાજ એ બિંદુએ તથા 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતું વાહન બી બિંદુએ પહોંચે છે. બાળક હવે આપણે આ જે એ બિંદુ ઓ એ તો દિશા છે, જો અહીંયા લખ્યું હતું ઓ એ બિંદુએ પહોંચે છે. આ આપણે હવે આમની વચ્ચેનું અંતર AB x છે એ ગોતવાનું છે. AB ગતિ કરે છે. આથી OA બરાબર 24 ગુણ્યા 3 એટલે 72 કિલોમીટર. OB 32 ગુણ્યા 3 બરાબર 96 કિલોમીટર થશે. રેડી? ઓકે, હા સર. આમાં કોઈ વાંધો? આ 72. હવે આવડી જ નાનકડી આકૃતિ દોરી લઈ. આ 60 નો ખૂણો અને x કહીએ, આ 72 છે, આ 96 છે, O છે, A છે અને B છે. રેડી? કોઈને પ્રશ્ન? તો કે ના સર. હવે ધારો કે બે જહાજ વચ્ચેનું અંતર AB બરાબર x છે. આપણે આ ગોતવાનું છે. બે જહાજ વચ્ચેનું. પછી જહાજ તો આમ ગતિ જ કરશે. આપણને 3 કલાકને બદલે 4 કલાક કહે તો 4 કલાકે આ અહીંયા પહોંચેલું હોય, આ અહીંયા પહોંચ્યું હોય, તો તમારે આ અંતર ગોતવાનું આવે. આ અંતર ક્લિયર? બસ એવું જ હોય. 2 કલાક કીએ તો 2 કલાકે આ અહીંયા પહોંચ્યું હોય, આ અહીંયા પહોંચ્યું હોય, તો ત્યારનું અંતર આ ગોતવાનું છે. આવું હોય, એકદમ સરળ છે. હા, હવે ત્રિકોણ AOB માટે કોસાઇન સૂત્ર. કોસાઇન સૂત્ર. હા, એકદમ સહેલું છે દીકરાઓ, એકદમ સહેલું. કોઈને કઈ આમાં વાંધો? આ લખ્યું છે એમાં કઈ વાંધો નહીં. હવે આના માટેની વાત છે. આ ખૂણો છે. હા, આ હોય રેડી, cos A એટલે શું થાય? b² + c² - a² 2bc. યાદ આવે છે? એ કે હા. હવે આની સામેનું જે છે ને એ માઈનસ થાય એટલે cos O એટલે કે cos AOB. cos AOB આ ખૂણો. હા, ખૂણો AOB આમ લખી દો એટલે તમને સમજાય. હા, આની આ સામેનું છે માઈનસમાં આવે એટલે કે OA² + OB². OA² + OB² - AB² છેદમાં 2BC એટલે 2OA OB. જો એટલે સીધું થઈ ગયું દીકરા. હવે સીધું હો. cos 60. હા, OA² એટલે 72 નો વર્ગ 96 નો વર્ગ માઈનસ x વર્ગ 2 72 અને 96. હાલો, cos 60 એટલે 1/2. 72 નો વર્ગ એટલે 72 ગુણ્યા 72. હા, એકદમ સરળ. 7 દુ 14, 49 ને 1 50, 2 ગુણ્યા 2 4 અને 14. 4 8 1 5 51 84. વધતા બાળકો એકદમ સહેલું. હવે તેનો વર્ગ લેવાનો છે તમારે 96. 9 6 54. 9 ગુણ્યા 9 81 વત્તા 5 86.
ભાઈ તમારે તો કેલ્ક્યુલેટર હશે એટલે જોઈ લેજો 6 ગુણ્યા 6 એટલે 36 6 9 54 ને 3 57 6 7 ને 4 11 નો એકડો 12 1 92 16 માઈનસ x વર્ગ છેદમાં 2 72 96 બાળકો હવે આની અંદર છે ને આ 2 અને 2 તો ઉડી જશે આ 2 અહીંયા 2 સાથે નહીતર આ જે છે ને એ ગુણાકારમાં આવે એટલે 2 અને 2 ઉડી જાય એટલે થયું 72 96 આ બેયનો સરવાળો 6 4 10 નો 0 1 9 ને 1 10 નો 0 1 2 ને 2 4 9 ને 5 14 માઈનસ x વર્ગ હવે 72 ગુણ્યા 96 આપણે કરી લેશું રેડી ચાલો 6 7 42 એટલે 7 6 42 ના 2 4 7 9 63 63 ને 4 67 12 ના 2 18 ને 19 2 11 નો એકડો 1 9 6 6912 અહીંયા 14400 માઈનસ x સ્ક્વેર તેથી x સ્ક્વેર બરાબર 14400 6912 હવે આની બાદબાકી લેશું જો આવડવું જોઈએ હો 10 માંથી 2 જશે એટલે 8 9 માંથી 1 જાય એટલે 8 3 13 માંથી 9 જાય એટલે 4 13 માંથી 6 જાય એટલે અહીંયા આવશે 3 એટલે 13 જ સમજો ને 13 માંથી 7 જશે આ સોરી 6 જાય 13 માંથી 6 જશે એટલે 7 x વર્ગ હવે આ કિંમત છે ને દીકરાઓ એ આશરે આનું વર્ગમૂળ લઈને તો 86.5 કિમી આશરે કારણ કે 86 8 9 72 રેડી 85 નો વર્ગ છે ને 7225 થાય 7225 આનો વર્ગ કરવા માટે આપણે દીકરાઓ આપણી ચેનલમાં સરળ ગુણાકારની ટ્રીક એમ કરી અને એક આખી સિરીઝ શરૂ કરેલી છે બાળકો તમને ખ્યાલ છે આપણી આ ચેનલની અંદર વિસ્તરણના સૂત્રો એની એક આખી સિરીઝ પૂરી કરી અવયવીકરણ જે તમે 8મામાં 9મામાં શીખાતા પણ અઘરા અવયવ પાડવાની ટ્રીક એની આખી વર્કશીટની સિરીઝ ચાલી રહી છે વર્કશીટ એ એની અંદરના રીતના દાખલા પછી વર્કશીટ બી એમાં અલગ રીત વર્કશીટ સી એમાં અલગ રીત આવી વર્કશીટ ABCD એમ R સુધી પહોંચ્યા છે વર્કશીટ R એમાં મિશ્ર અવયવો છે બાળકો એટલે હવે અવયવીકરણની સિરીઝ પણ પૂરી થવા જઈ રહી છે વિસ્તરણના સૂત્રોની સિરીઝ પૂરી કરી એમ સરળ ગુણાકારની ટ્રીકો એવા પણ વિડિયો આપણે આપણી ચેનલમાં મૂકેલા છે તમને જ્યારે સમય મળે ત્યારે એ વિડિયો તમારે જોવાના છે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો મિત્રો ચાલો આશરે આ જવાબ આવી ગયો તો જવાબ હવે અહીંયા લખતો નથી પણ તમે એનો જવાબ વ્યવસ્થિત લખી લેજો ચાલો લખાઈ ગયો સ્ક્રીનશોટ લઈ લીધો દીકરાઓ ચાલો બાળકો આ દાખલો તો બહુ સહેલો છે હમણાં જે ગણ્યો ને એ જ નદીની એક જ બાજુએ બે વૃક્ષ છે A અને B બિંદુ C થી વૃક્ષ A અને B ના અંતર અનુક્રમે 250 અને 300 છે હાવ હેલો છે દાખલો આવી નાની વાત જો આવી રીતે આ બિંદુ C છે આ બિંદુ A અને B વૃક્ષો છે હાવ હેલો દાખલો છે A અને B વૃક્ષો છે રેડી C થી A એટલે કે CA બરાબર 250 મીટર CB બરાબર 300 મીટર લે હા આ 250 આ 300 હવે એમની વચ્ચેનો ખૂણો 45 અહીંયા આ ખૂણો 45
આટલું સરળ છે દીકરાઓ. માપ ખૂણો ACB 45. તો હવે સીધે સીધું એકદમ સહેલું ત્રિકોણ ABC માટે અથવા તો ACB બે ચાલે હો. ABC માટે કોસાઇન સૂત્ર યાદ આવે છે દીકરાઓ? આ કોસાઇન, cos C એટલે ડાયરેક્ટ લખી નાખું છું cos 45 બરાબર AC સ્ક્વેર BC સ્ક્વેર માઈનસ AB સ્ક્વેર ACBC. આવું છે દીકરા. હા, આ મેળવવાનું છે હો. તો બે વચ્ચેનું અંતર એટલે AB આપણે મેળવવાનું. હમણાં જ લાસ્ટ દાખલો ગયો એ જ. cos 45 એટલે 1/√2, AC એટલે 250 નો વર્ગ 300 નો વર્ગ માઈનસ AB સ્ક્વેર 250 300. હવે આ છે અહીંયા ગુણાકારમાં આવશે. 25 ગુણ્યા 2 એટલે 50, 50 ગુણ્યા 3 એટલે 150. આપણે એનો 25 દુ 50 ગુણ્યા 3, 25 ગુણ્યા 2 એટલે 50 ગુણ્યા 3 એટલે 150. પછી 1 2 3 0 1 2 3 0 વર્ગમૂળ 2. હવે અહીંયા 25 નો વર્ગ 625 અને પાછળ 2 0. હા 3 નો વર્ગ 9 4 0. આવું થયું. હજી સાદુરૂપ આપો આ બેને. 2 0 એટલે 2 0, 5 એટલે 5, 2 એટલે 2, 9 ને 6 15. હવે અહીંયા છે ને 15. આ જે છે આપણી પાસે 1,50,000 છે ને. જોજી 1,50 ભાંગા કેટલા કરવાના? 1.414. હા 1.414 વર્ગમૂળ 2 બરાબર. એટલે એ જવાબ આવશે આપને 10 600 10 60 82 10 આવો જવાબ આવ્યો. રેડી? હવે AB સ્ક્વેર આ તરફ આવે. AB સ્ક્વેર બરાબર 15 25 00 માઈનસ 10 60 82.03. હવે બે ની બાદબાકી 15 25 00 15 25 00 માઈનસ 10 60 82.03 એટલે જવાબ આવ્યો 4641.97. હવે આનું વર્ગમૂળ લઈએ આપણે. હવે આનું વર્ગમૂળ લેવાનું છે. જવાબ આવ્યો 215.44 મીટર આશરે હો. લ્યો આનો જવાબ વ્યવસ્થિત લખશો ને તમે કે હા સર આટલો સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો.